અત્યારે પગી જશે રૂક્ષ્મણી માના મંદિરે. જો કેવું છે. श्री कृष्ण અત્યારે કઈક આવી જગ્યાએ ઉભા રહ્યા છે. મસ્ત મજાની જગ્યા છે. જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે ત્યાં આપણે આવી ગયા છીએ. મને ખબર નથી આ કઈ જ્યોતિર્લિંગ છે, પણ મસ્ત મજાનું વાતાવરણ છે. આ જો નાગેશ્વર જ્યોતિર્લિંગ કહેવાય છે આને. મસ્ત મજાનું વાતાવરણ છે અને પબ્લિક બહુ એટલે બહુ છે. કલાક થઈ દર્શન કરવામાં. જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગ. જો દર્શન કરી લીધા છે. હવે છે રિક્ષાની વાટે. રિક્ષા આવે એટલે જાય બીજા જ્યોતિર્લિંગના દર્શન કરવા. 4 વાગી ગયા છે. નાસ્તો કરવાનો સમય થઈ ગયા છે. એક મોટી સુગર કચોરી લીધી છે અને સમોસા લીધો છે અને રબડી આવે છે. તો ફાઇનલી અત્યારે શિવરાજપુર બ્રિજ ઉપર ગયા છે અને બેટ દ્વારકામાં તો ફોન લઈ જવા દેતા નહોતા. અહીંથી દાદાના દર્શન કરાવું તો દાદા તો દેખાય છે આપણને. અને હવે રીલ ઉતારવી છે મસ્ત બધે. તો આ બ્રિજ છે. આ બ્રિજ છે સુદર્શન સેતુ બ્રિજ કહેવાય ને. અને નીચે છે નદી. કેવું મસ્ત મજાનું લોકેશન છે. તો મળી જાય તો બધું ગાઈડ નીકળી ગેટ સુધી માણી. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જીવન પરિચય લખેલો છે. વાંચી લેજો આખો. આજ ખબર પડી કે આવડું મોટું છે. આમ જો આવડું મોટું. અત્યારે ભીમરાણા મોગલમાની જન્મભૂમિ ત્યાં પગી ગયા છે. તો ચાલો તમને પણ દર્શન કરાવું. સૂર્યાસ્તનો સમય અને મોગલમાનું મંદિર કેમ લાગે કોમેન્ટ કરી દીજો. અત્યારે પગી ગયા છે રૂક્ષ્મણી માના મંદિરે. જો કેવું છે. અને લોકેશન ને વાતાવરણ જો ગરદી બહુ એટલે બહુ છે. બાયલે જ દર્શન કરી લો તમે પણ અને હું દર્શન બાયલે જ કરી લઉં. ફાઇનલી મિત્રો જો આપણે મંદિરે પગી જાય છે દર્શન કરવા. અત્યારે રાત છે કારણ કે દિવસે તમને બતાવી ન શકો ને એટલે અત્યારે રાતે દર્શન કરવા લાવ્યો છો સ્પેશિયલ. જુઓ તમે પણ ધજાના દર્શન કરી લો, મંદિરના દર્શન કરી લો.